अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अरब कंट्री वाला थोड़ा વધારે ડેવલપ છે કમ્પેર ટુ યુરોપ અને અમેરિકા કરતા। એમને પુણ્ય વહેલા બંધાઈ જાય અથવા તો પાપ વધારે નથી બંધાતા એવું કહો છો? ના, પાપ અને પુણ્યને લોકોને ફળ મળશે બધાને, પણ એ લોકોના પુણ્ય અને પાપ બે માઇલ્ડ હોય, કારણ કે કસાયો કે રાગદ્વેષમાં તીવ્રતા નથી ને, એટલા માટે ખ્યાલ આવ્યો। યુરોપ અને અમેરિકામાં તીવ્રતા ઓછી છે, અરબ દેશમાં વધારે છે, હિન્દુસ્તાનમાં સૌથી વધારે છે। વધારે પૈસો મળવો, શારીરિક સુખો મળવા, એને બહુ મોટો પુણ્ય અમને કર્યું એ રીતે સમજવાનું કે અમે જ્ઞાન મેળવીએ, ગુરુની પાસે આવીએ, એ એના કરતાં પણ બહુ વધારે ઉચ્ચ કક્ષાનો પુણ્ય છે, એ રીતે સમજવા? માર ખાવા માટે ભૌતિક પુણ્ય મોટું કહેવાય, મોક્ષે જવા માટે આધ્યાત્મિક પુણ્ય મોટું કહેવાય। ખ્યાલ આવે? જેને માર ખાવો છે એને ભૌતિક પુણ્યની વેલ્યુ વધારે કરવી, તેથી એ પાછું મળ્યા કરે, પાછું ચક્કર ફરેલા જ કરે। ખ્યાલ આવ્યો? ઘરમાં બિલાડી પાડી હોય તો પછી એટલો પ્રેમ કરે ને ઓતપ્રોત થઈ જાય એટલે પાછો પેલો બિલાડી જાય, બિલાડી પાછો એનો માલિક થાય, પાછો આવું ચાલ્યા જ કરે। એમાં પ્રગતિ શું? પણ એ એક પ્રકારનું એક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે। આપણે એનાથી ઘણા ઉપર અને આગળ વધી ગયેલા છે। આપણી વિચારધારા, આપણું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઘણું હાઈ છે, પણ એનું જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ જે હાઈ છે એનો જે ઉપયોગ છે ને એ બધો આપણે મિસયુઝ કર્યો છે। શું કર્યો છે? આધ્યાત્મિક પુરુષોને અથવા તો હિન્દુસ્તાનના લોકોને ખરેખર જોવા જઈએ તો ભૌતિક માર્ગે આગળ વધવાની જરૂર હતી જ નહીં। આ વેસ્ટર્ન કન્ટ્રીવાળા આ ભારત દેશમાં આવી અને આ ભારતીય સંસ્કૃતિને બેઝિકલી ખલાસ કરી નાખી અને ભૌતિક સુખ પાછળ આપણને ઘેલા કર્યા અને આપણે બધા મૂર્ખ બન્યા આપણી અજ્ઞાનતાથી। અહીંયા સુખ શાંતિ હતી જ, આપણે વગર સાધનોએ, વગર સગવડોએ, ખ્યાલ આવ્યો, આપણે સુખ શાંતિ વાળા હતા અને વગર શાસ્ત્રોએ, આ બધા ભૌતિક જ્ઞાન વગર આપણે બહુ મોટા જ્ઞાનીઓ અહીંયા હતા જ પહેલેથી હતા, દરેક ફિલ્ડના। શું કીધું? અહીંયા ઉત્કૃષ્ટ પ્રકારના સાયન્ટિસ્ટો હતા, અહીંયા ઉત્કૃષ્ટ પ્રકારના એન્જિનિયરો હતા, અહીંયા ઉત્કૃષ્ટ પ્રકારના વૈદો હતા। આ બધી વસ્તુ હતી, લોકોની હેલ્થ સારી હતી, લોકોની ભાવના સારી હતી અને લોકો અતિથિ દેવો ભવ એવી ઉત્કૃષ્ટ પ્રકારની સંસ્કૃતિવાળા આપણે હતા ને વસુદેવ કુટુંબકમની ભાવનાવાળા આપણે હતા। આ બધું ક્વોલિટીવાળું આપણી પાસે હતું નહીં, પણ આ વેસ્ટર્ન કન્ટ્રીની અસરથી બધું ખલાસ થઈ ગયું। શું થઈ ગયું? હે? શેને? ના, ઉદય કર્મ તો છે, હું એને પ્રોસેસ બતાવું છું કે આપણે ભૌતિક સુખોમાં કેમ પડ્યા એનું કારણ કહું છું। ઉદય કર્મ તો છે જ ને, હું પ્રોસેસ બતાવું છું। પડતો કાળ છે એટલે આ બધું પડતો કાળ છે એટલે આપણને આ બધા સંજોગ મળ્યા ને આપણે ઉપરથી ક્યાં પડ્યા? નીચે પડ્યા। પણ એટલું ધ્યાન રાખવું કે આપણું ડેવલપમેન્ટ નીચે પડી ગયું નથી। આ ભૌતિકતાને આધારે આપણે ત્યારે માર ખાઈ રહીએ છીએ। શું છે? આપણે સમજાય છે ને? જે પેલા શાંતિનું જીવન હતું, સ્થિર જીવન હતું, ઓછા સાધનો ચાલતું હતું, ખાવાની વસ્તુમાં પણ 2 કે 3 વસ્તુ હતી અને એ કુદરતી જીવન જીવતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા, ટેન્શન વગરનું જીવન હતું, કોઈને કેન્સર થતું નહોતું, કોઈને માનસિક રોગ નહોતો, કોઈને કમર દુખતી નથી, પગ દુખતા નહોતા, કોઈ જાતના ડિસીઝ થતા હતા, 100 વર્ષનું આયુષ્ય સામાન્ય વ્યક્તિઓનું હતું, એવું ઉત્તમ પ્રકારનું જીવન હતું। યાત્રાઓ ચાલીને રિટાયર થયા પછી કરતા હતા અને આપણી જે ભારતીય સંસ્કૃતિમાં જે 4 પ્રકારના જે વર્ણ હતા, આશ્રમો હતા, જે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ બધા ઉત્કૃષ્ટ પ્રકારની પદ્ધતિઓ હતી। કાળ તમે બધી ખલાસ થઈ ગઈ। શું થઈ ગયું? પણ એ તો એ બી આપણા હિસાબ જ છે, પણ આ ખાલી તમને હું કહું છું, આ બધી ક્વોલિટી આપણી પાસે હતી જ, આ ધરતી ડેવલપ થયેલા માણસો માટે છે। અને ભારત વર્ષની અંદર ખરેખર કહું તો આપણા બધા જ ભારતીયોની અંદર રૂટમાંથી ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે, પણ અત્યારે દબાઈ ગઈ છે ભૌતિકતાને કારણે। શું થઈ ગઈ છે? દબાઈ ગઈ છે। નથી એવું નથી, છે, પણ અત્યારે શું થઈ ગઈ છે? કવર થઈ ગઈ છે। કારણ કે ડેવલપ થયેલા જીવનનો ભાવ આવો હોય,
પણ અત્યારે આવરણ લાગી ગયું છે. શું લાગી ગયું છે? પણ એ આપણું ડેવલપમેન્ટ ઓછું નથી થવાનું. ડેવલપમેન્ટ તો એમ જ રહેવાનું છે, પણ એ ડેવલપમેન્ટનો અત્યારે ઉપયોગ નેગેટિવ કરીએ છીએ. નેગેટિવ એટલે ભૌતિક વસ્તુ માટે. જેનો ઉપયોગ આપણે આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાનો હતો ડેવલપમેન્ટનો, એનો ઉપયોગ આપણે અત્યારે ભૌતિક માટે કરીએ છીએ. અને એ ભૌતિક માટે કરેલો ઉપયોગ એ જ ભવિષ્યની અંદર ભારતને વિશ્વની મહાસત્તા બનાવશે. અને ત્યાર પછી આ ભારત વર્ષની અંદર અને આખા વિશ્વની અંદર ગ્રેટ પ્રકારની હ્યુમેનિટી આવશે. કારણ કે ભારતની અંદર અથવા ભારતીય સંવિધાનની અંદર અથવા તો ભારતીય રાજકારણની અંદર કોઈ પણ દેશને પડાવી લેવો એવી વૃત્તિ કોઈનામાં નથી. ભારત દેશમાં અમુક વર્ગના જે લોકો છે જેમનું વ્યવહારના હાથે બધું વધારે હિંસક છે, નામ નથી લેતો, શું એ લોકો એ આત્માઓનો પણ વિકાસ બીજાના કમ્પેરિઝનમાં વધારે થયેલું કહેવાશે? ફરી ગયા છે. ખાલી બીજું ભૌતિકતાને કારણે ફરી ગયા છે. એ લોકોના રૂટમાં નથી, જીન્સમાં નથી, પણ એ લોકોની ભાવનાઓ એવી છે કે જેને કારણે પતન થયું છે. પણ ક્વોલિટી તો એની જ છે. ક્વોલિટીનો ઉપયોગ નેગેટિવ છે. જેમ મારી પાસે $1 મિલિયન હોય પણ હું ખરાબ માર્ગે વાપરું, અને $1 મિલિયન હોય તો સારા માર્ગે વાપરું. એટલે મારી પાસે રેન્જ તો છે જ, પણ અત્યારે એનો શું કરું છું? દુરુપયોગ કરું છું. પણ હોય જ નહીં તો સદુપયોગ ના થાય અને દુરુપયોગ. એટલે આપણી પાસે ડેવલપમેન્ટની ક્વોલિટી તો હાયર લેવલની બધાની છે જ, પણ અત્યારે ઉપયોગ એનો દુરુપયોગ છે. જે આત્મામાં નથી માનતા એ લોકો પણ હિન્દુસ્તાનમાં છે, છતાં પણ એમનો ડેવલપમેન્ટ ઊંચા લેવલનું એટલે છે. એ લોકો આત્મામાં નથી માનતા એ જ સાબિત કરે છે કે એ લોકો આત્મામાં માને છે. હું ના બોલું છું એટલે જ માને છે. હું એમ કહું કે હું આત્માને નથી માનતો માટે જ આત્માને માનું છું, પણ ઇનડાયરેક્ટલી માનું છું. શું મત માનતો? ઇનડાયરેક્ટલી હું એને માનું છું. એટલે નથી માનતા એવું છે જ નહીં હિન્દુસ્તાનમાં. બધા માને છે, બધાની રીત જુદી છે. આત્મા તરીકે એમ કે શરીર છે અને આત્મા જુદા છે એવું ના માનતો હોઉં, પણ કોઈક એવી શક્તિ છે હું માનું જ છું. હું કર્મના સિદ્ધાંતને પણ માનતો હોઉં પણ ઇનડાયરેક્ટલી માનતો હોઉં. હું પુનર્જન્મને પણ માનતો હોઉં પણ ઇનડાયરેક્ટલી માનતો હોઉં. અને માનતો હું તારે કેવું એક્સિડન્ટલી બોલી જતો હોઉં કે આ મેં કશું કર્યું નથી ભગવાન, કેમ મને ભોગવટો આવ્યો? એટલે ડાયરેક્ટલી પણ ઇનડાયરેક્ટલી પણ એને એક્સેપ્ટ કરે જ છે કે એબ નોર્મલ સંજોગોમાં. એટલે એનાથી બોલી જ જાય છે. આવું કદાચ બહાર ના બોલાય તો અંદર તો કન્વિન્સ એક્સેપ્ટ કરે જ છે કે ના કઈક કર્મનો સિદ્ધાંત છે, કઈક પુનર્જન્મ છે કે ગયા અવતારનું કર્મ અત્યારે ભોગવી રહ્યો છું એવું એની. કારણ કે ડેવલપ જીવ છે. કેવો છે? કદાચ બુદ્ધિએ કરીને સ્પીચમાં વ્યક્ત ના કરે એવું બની શકે, પણ અંદરથી એના હાર્ટમાં છે, આ રૂટમાં છે. શું છે? એટલે દાદા ભગવાને ચોખ્ખું જ કીધેલું કે અમેરિકાનો પ્રેસિડેન્ટ મારી પાસે 6 મહિના બેસે ને તો એને આ જ્ઞાન ના પચે, અને હિન્દુસ્તાનનું ખિસ્સા કાતરું આવે ને તો 6 મહિનામાં એક્સપર્ટ થઈ જાય. આ દાદા ભગવાનનું સ્ટેટમેન્ટ છે, મારું નથી. સમજાય છે? એટલે હું ક્વોલિટીની વાત કરું છું. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એના પ્રેસિડેન્ટને આપણે ટીકા નથી કરવા માંગતા. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ. એ સ્પિરિચ્યુઅલ રીતે લોકો ડેવલપ નથી માટે ના પાડે છે. અહીંયા સ્પિરિચ્યુઅલ રૂપે ડેવલપ છે. દાદા કે ચોર હોય ને એને 18 અવધાન હોય. શું કે છે? એવું. એટલે આવું છે. એટલે બધા ડેવલપ થયેલા છે, પણ આ એની પાસે વિઝન ખોટું છે. અને આ ભૌતિકતાને કારણે આપણે અત્યારે જો તમે એવરેજ જુઓ ને તમારી લાઈફ પોતાની, આ બધી વસ્તુ હું તમને શું કરું? રિસર્ચ કરો. આ બધું અમને રિસર્ચ કરવાથી મળ્યું છે, ચોપડીમાંથી નથી મળ્યું. આ તમે અત્યારે તમારું પોતાનું લાઈફ જોશો ત્યારે તમને ખાસ આવશે કે મારા ઘરના સાધનો એ મને કેટલો હેન્ડીકેપ બનાવ્યો. તમે વિચારજો ખાલી. હું સાધન વગર, મારા ફાધર કે મારા ગ્રાન્ડફાધર સાધન વગર જીવતા હતા. દે આર વેરી હેપી. એ લોકોને માથાનો દુખાવો નહોતો, પેટનો દુખાવો નહોતો, કમરનો દુખાવો નહોતો, ચશ્મા નહોતા, આંખની તકલીફ નથી, કોઈ જાતની તકલીફ નથી. એ રોટલો ને મરચું ખાતા હતા અને આનંદ સીધા હતા, ભગવાન નામ લેતા હતા. કોઈ ટેન્શન નહોતું, કોઈ દેવું નહોતું. ખ્યાલ આવ્યો? અને આપણે અત્યારે આટલી બધી વસ્તુઓ પણ પાર વગરના ટેન્શન. આપણે એક વિચાર કરીએ ને તો બી ખ્યાલ આવે કે આપણે રોંગ પાથ ઉપર છીએ. આપણે આપણને ખ્યાલ આવે જે જીવનમાં આપણે સુખ મેળવવા માંગીએ છીએ એ રસ્તો આપણો સાચો નથી એટલું તો તારણ નીકળે. જે રસ્તે આપણે સુખ મેળવવા જે માંગીએ છીએ ભૌતિક સુખો દ્વારા, એ માર્ગે સુખ છે એવું જો વિચાર ન કરો ને તો તમને ખ્યાલ આવે કે ખરેખરમાં સુખ હોઈ શકે નહીં. કદાચ બિલીફ હોઈ શકે મારી. એટલે એ આપણી પાસે ક્ષમતા છે, પણ આજે ભૌતિક એન્વાયરમેન્ટ એટલું બધું હાવી થઈ ગયું છે કે માણસને મજબૂર થઈને ફોલો કરવું પડે છે. ખ્યાલ આવી ગયો? ટુ સર્વાઈવ ઇન અ સોસાયટી. શું કીધું? સમજાય છે કે નહીં? આવું છે. વાસ્તવમાં બીજું કશું નથી. એટલે દરેક વસ્તુમાં એક વિચારણા તમારી માગી લેશે.
હું દરેક મહાત્માને કહું છું કે તમે જાતે સાયન્ટિસ્ટ બનો ને જગતમાંથી સાર કાઢતા શીખો. તમારી પાસે ડેવલપમેન્ટ છે, એનો ઉપયોગ કરો. શું કહું છું? હું બધી વસ્તુ કહું એવું જરૂરી નથી. તમારી પાસે અંદર આત્મા બેઠો છે અનંત શક્તિ વાળો, અને તમારું ડેવલપમેન્ટ તમે લઈને આવ્યા છો. સંશોધન કરશો તો બધા જવાબ તમને મળશે. આ કુદરતનો કાનૂન છે. આ દુનિયા આખી સાયન્સ જ છે. તમને રિસર્ચ કરતા આવડવું જોઈએ. કોઈ વ્યક્તિ રિસર્ચ નથી કરવાનું મોકલી આપતી, આપણે જ કરવાનું છે અને આપણા માટે કરવાનું છે. અને એમાં કોઈને દુઃખ પહોંચાડવા માટે કરતા નથી, સાર કાઢવા માટે કરીએ છીએ અને અવશ્ય નીકળશે. પણ તમે આંતરિક એફર્ટ કરો, તમારા વિઝનનો ઉપયોગ કરો. આ બધી વસ્તુ અમને કોઈ પણ સબ્જેક્ટ ઉપર પૂછવામાં આવે છે તો અમે જવાબ આપીએ છીએ. એનું કારણ વિઝન છે, સાર કાઢેલો છે. કે નોલેજ નથી અમારી પાસે ચોપડીનું નોલેજ. ચોપડીનું નોલેજ તો અમારી પાસે ઘણું બધું નાની ઉંમરથી હતું, પણ આજે જે પ્રેઝન્ટ થાય છે એ ચોપડીનું નોલેજ નથી, પણ શેનું છે? અમારા અનુભવના વિઝનનું નોલેજ છે. એટલે બધા પાસે આ વિઝન છે, ખાલી એમને ડેવલપ કરવાનું છે, એનલાર્જ કરવાનું છે, અનકવર કરવાનું છે. સમજાય છે ને? બધા પાસે છે. એટલે મારો એક જ ભાવ છે કે તમે બધા રિયલી સ્પીકિંગ એક્સપિરિયન્સ સાયન્ટિસ્ટ બનો. ધેટ ઇઝ ધ મિશન ઓફ માય લાઈફ. સાયન્ટિસ્ટ બનો અને તમે પોતે પણ અનેક વ્યક્તિઓને આ સાયન્સ આપી શકો એવી ક્ષમતાવાળા બનો. તમે પાવરફુલ બનો, તમે સેલ્ફ કોન્ફિડન્સ વાળા બનો, પોતાના આત્મા ઉપર અડગ વિશ્વાસ વાળા બનો. અને સંજોગો ગમે તેવા આવે તો મારા સેન્ટરને હલાવી ના શકે એવું સામર્થ્ય તમારામાં પ્રગટ થાય, ત્યારે જગતને તમે કંઈક ગાઈડ કરી શકશો. ને ગાઈડ કરવું એટલે કે આપણે ગુરુ બનવાનું નથી. ગાઈડ કરવું એટલે લાઈક યુ આર ગાઈડ ટુ ધ અધર પીપલ ઓન અ રાઈટ પાથ. સમજાય છે કે નહીં? એમાં ગુરુ બનવું જરૂરી નથી, એમાં ગાદી હોવી જરૂરી નથી. આ ગાદીમાં હું બેસીએ એટલે પછી ગાદી ખસી જાય પછી. એટલે આવી રીતે તમે બધા સાયન્ટિસ્ટ બનો એવો મારો ભાવ છે. મારો ભાવ એવું નથી કે તમે ફોલોઅર્સ બનો, અને તમે બધા પણ એવા બનો કે તમે 100, 200, 500, 1000 વ્યક્તિઓને તમારા લેવલનું 2%, 5% સાયન્સ એને શેર કરી શકો. એવા પાવરફુલ બનો. આ આપણું મિશન છે. આપણું મિશન હેન્ડીકેપ બનવાનું નથી. આપણું મિશન અંદરથી એવી શૌર્યતા કેળવું કે જે શૌર્યતાને આધારે આપણું સેન્ટર છૂટે નહીં, જગતમાંથી આપોઆપ સાર આપણને મળ્યા કરે આપણી વિઝનથી. અને એ વિઝન દ્વારા જે મને અનુભવ થાય કે હું જગતના લોકોને શેર કરું. એવા ભાવ સાથે આજનો આપણો અહીંયા સત્સંગ પૂરો કરીએ.